हाय दोस्तों, हूँ છું બારોટીલા। આપણે બનાવી રહ્યા છે મટર પનીર। એના માટે ફ્રેશ વટાણા છે જે 500 ગ્રામ છે, એને આપણે છોલી અને ધોઈ અને કમ્પ્લીટ કરી લીધા છે। 200 ગ્રામ જેટલું શ્રીજીનું પનીર છે એ આપણે સમારી લીધું છે અને આદુ મરચાં લસણની પેસ્ટ છે, ટામેટાની પ્યુરી છે, ડુંગળીની પ્યુરી છે, લીલા ફ્રેશ ધાણા છે અને રૂટિંગના બીજા મસાલા છે। એ નાખી અને આપણે મટર પનીરનું શાક બનાવવાના છીએ। તો એક બાજુ મેં પેન ઉપર ગેસ ચાલુ કરી દીધું છે, એમાં પાણી મૂકી દીધું છે થોડું। એના માટે આપણે વટાણા બાફી લઈશું થોડા। એમાં આપણે થોડુંક મીઠું નાખીશું અને 2 દાણા ખાંડ નાખીશું કે જેના કારણે વટાણાનો કલર એવો ને એવો રહે છે। તો હવે આપણે પાણી તો ઉકળી જ ગયું છે, તો આપણે એમાં વટાણા એડ કરી દઈશું। એને આપણે જરા હલાવી લઈશું અને પછી એને ઢાંકી દઈશું। 10 મિનિટમાં ફ્રેશ વટાણા છે એટલે કમ્પ્લીટ એ ચડી જ જવાના છે। આપણે બીજો ગેસ ચાલુ કરી દઈશું। એમાં આપણે તેલ એડ કરીશું। આ શાકમાં તમે બટર બી એડ કરી શકો, તો મટર પનીર બટર મસાલા બની જાય છે અને તમે એમાં તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું તેલનો જ ઉપયોગ કરું છું કારણ કે અમારા છોકરાઓ ખાતા નથી ઘી એટલે। મસાલામાં 2 લવિંગ નાખું છું, 1 ઇલાયચી છે, 2 તજના ટુકડા છે અને 2 તમાલપત્ર છે નાના। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો હું 1 ચમચી જીરું નાખી અને સંતળાઈ જાય એટલે પછી તમાલપત્ર નાખી દઉં છું અને ખડા મસાલા નાખી દઉં છું। હિંગનો વઘાર કરું છું। હિંગ નાખ્યા પછી હું એમાં પહેલાં ડુંગળી નાખીશ, ક્રશ કરેલી। જે 2 ડુંગળી મીડિયમ સાઇઝની લીધેલી છે, તો એ ડુંગળીનો કલર જ્યાં સુધી બ્રાઉન કલર જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। તો તમે જોઈ રહ્યા છો દોસ્તો કે હવે ડુંગળીનું જે પાણી હતું એ બધું બળી ગયું છે। તો હવે આપણે એમાં લસણની પેસ્ટ એડ કરીશું પહેલાં અને છેલ્લે ટામેટાની પ્યુરી નાખીશું। તો આપણે લસણને નાખી અને સાંતળી લઈશું। પછી લીલા મરચાં જે છે મેં થોડાક છે જેને મેં એક મરચું સમારીને લીધું છે અને બીજા મરચાંની પેસ્ટ લીધી છે। અંદર એક આદુનો ટુકડો નાખી દીધેલો છે। આ આદુનો ટુકડો છે જેને છીણી લીધેલો છે। હવે આ સંતળાઈ જાય એટલે પછી આપણે ટામેટાની પ્યુરી નાખીશું। તો હવે આપણે અંદર ટામેટાની પ્યુરી નાખી દઈશું। જે 2 મોટા નંગના ટામેટા હતા જેને ધોઈ સમારી અને એને મિક્સરમાં ક્રશ કરી લીધા છે। તો હવે આ બધું આપણે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને હલાવીશું, પછી આપણે બીજા રૂટિંગના મસાલા કરીશું। આમ તો આમાં મગજતરીની પણ પેસ્ટ નાખી શકાય, સિંગદાણાની પણ પેસ્ટ નાખી શકાય અને કાજુની પેસ્ટ પણ નાખી શકાય, પણ હું અત્યારે રૂટિંગના ઘરના જ મસાલાની આ સબ્જી બનાવી રહી છું એટલે એ બધાનો ઉપયોગ હું કરતી નથી અને ફક્ત ઘરના જ મસાલાથી બનાવું છું। તો હવે આપણે એના મસાલા એડ કરીશું। તો એમાં આપણે પનીર પણ એડ કરવાના છે અને વટાણા અને પ્યુરી બધાના રીતનો મસાલો કરવાનો છે। તેમાં 2 થી 3 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું,
અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને એ બધું મિક્સ કરી અને પછી આપણે એને હલાવીશું અને થોડુંક પાણી નાખી દઈશું આપણે કે મસાલા બળી ન જાય અને એમાં આપણે પનીર નાખી દઈશું. એમાં મીઠું પણ આપણે નાખવાનું છે. મીઠું ફક્ત વટાણામાં આપણે નાખેલું છે એટલે પનીરનું અને આનું એમ કરીને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. દરેકના ઘરમાં મીઠું અલગ અલગ રીતે ખવાતું હોય છે તો મીઠું સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું છે. હવે એમાં હું પનીર નાખી દઈશ સૌથી પહેલાં, એટલે પનીરની અંદર બધો મસાલો ચડી જાય અને મોળું ના લાગે. ત્યાં સુધી વટાણા ચડી જશે. આપણે ગેસ ફ્લેમ ધીરી કરી દઈશું. તો વટાણા તમે જોઈ શકો છો દોસ્તો, એકદમ ભાગી જાય છે, સ્મૂથ થઈ ગયા છે. તો આ ગ્રેવી રેડી થઈ ગઈ છે. એમાં આપણે આ વટાણા એડ કરી દઈશું અને પછી એને હલાવી લઈશું. પછી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો દોસ્તો થઈ ગયું છે આપણું મટર પનીરનું શાક. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. પનીરને છીણી લઈશું આ રીતે, તો બહુ સરસ લાગશે. જોઈને ખાવાનું મન થઈ જશે.